રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે, ત્યારે ફરી એકવાર રાજકોટમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે પડઘરી પાસે પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. રાતભર ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવા છતાં 70% આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. કંપનીમાં પ્લાસ્ટિકના દાણા હોવાથી કારણે આગને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે રાજકોટ, જામનગર, મોરબી સહિતના ફાયર વિભાગની ટીમો દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ વધુ વિકરાળ બનતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો, જેના પગલે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. રાજકોટના પડઘરી ખાતે સહારા યુનાઇટ નામના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જોકે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર સંપૂર્ણ રીતે આગ પર કાબુ મેળવવામાં બપોર સુધીનો સમય લાગી શકે તેમ છે.